નમસ્તે સર. નમસ્તે નમસ્તે. સર ગાંધીનગરથી બોલે? ગાંધીનગર. હા સર, આપણે દરેક જિલ્લામાં દિવ્યાંગ સાધન સહાય યોજના આવે છે બરોબર, દર વર્ષે. હા જેમાં 20,000 રૂપિયાની મર્યાદામાં સાધન સહાય આપવામાં આવે છે. હા તો અત્યારે દરેક જિલ્લામાં લગભગ 9,000 10,000 સાધન લઈને આપવામાં આવે છે, જે 4G મોબાઈલ. હા હા તો આ યોજના અથવા આવડા જે શું કહેવાય એનું ગ્રાન્ટ હોય એ પાસ કોણ કરતું હોય? ગ્રાન્ટ તો તમે ફોર્મ ભરવાનું આવે ને સાધન સહાયનું. હા સર, ફોર્મ ભરેલું છે અને ફોન મળેલો પણ છે 4G. હા તો દરેક જિલ્લામાં અત્યારે લાવાના ફોન આપે છે. એટલે એના માટે હું તમને નંબર આપું. હા જી. લખો 1800 180 180 180 51 29. 51 29. આ કંપનીનો નંબર છે, એટલે તમે એમાં કરી શકો છો ફરિયાદ અને બદલાઈ શકો છો ફોન. આ નંબર કોનો છે સર? તો એલિમ્કો કંપનીનો અચ્છા, જે પ્રોવાઈડ કરે ને ફોન, હા હા. એમનો નવો ફોન આપશે, બસ બદલી આપશે એમ. પણ સર, આ જે સાધન સહાય છે ને એ સમાજ સુરક્ષા દ્વારા આપવામાં આવે છે, જે સરકાર દ્વારા. અને એલંકો જે છે ને એ પ્રાઇવેટ કંપની છે અને એ તો એમને એમ સાધન સહાય આપે જ છે. હા એટલે એમના દ્વારા જ આવે ને ફોન તો. સર, જે હું વાત કરી રહ્યો છું ને એ જે સમાજ સુરક્ષા દ્વારા આપવામાં આવે છે. હા એ સમજ. હા એમના દ્વારા નહીં આપવામાં આવતો ના ફોન. ના, એલિમ્કો વાળા આ જ આપો છે ફોન. એ વાત તમારી સાચી છે. એલંકો દ્વારા આપવામાં આવે છે ને ઈવડી યોજના બીજી છે. એટલે મોબાઈલ ફોન ની જ છે એ યોજના. હા, મોબાઈલ યોજના છે મોબાઈલ ફોન ની. હા, એ પણ બધા દરેક સાધન આપે જ છે, પરંતુ ઈ સાધન સહાય ઈ અલગ છે અને આ સરકાર દ્વારા આપવામાં આવે છે, જે 20,000 ની મર્યાદામાં આપવામાં આવે. જે એટલે આ સરકાર દ્વારા ઓનલાઈન ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે. હા એ તો ફોર્મ તો તે ભરવાનું હોય, પણ આમને આપેલું હોય ને કોન્ટ્રાક્ટ હા કંપનીને. હેલો. હા જી. હા બોલો, શું પ્રોબ્લેમ છે? સર, 20,000 નો સાધન સહાય આપવામાં આવે બરોબર, 20,000 અંદર મર્યાદામાં. પ્રોબ્લેમ શું છે મને એમ કહો. 9,000 નો ફોન આપ્યો છે 4G, ઈ પણ એમ એટલા માટે. એમાં એવું ના હોય, 20,000 ની મર્યાદા હોય, એમાં જે પર્ટિક્યુલર નક્કી થતું હોય 20 આપવાના ના હોય. બરાબર છે સર, પણ કોઈ સાધન 500 રૂપિયાનું બી આવે. 500 રૂપિયાનું આવે 500-700 રૂપિયાનું આવે. અમે 500-700 ની બિલ મૂકતા હોઈએ. બરાબર, અમારે એમને ઓર્ડર આપી દેવાનો હોય, આટલી અમાઉન્ટ મૂક્યું હોય, એ એટલી અમાઉન્ટમાં જે એમનો ફોન પર્ટિક્યુલર ભારત સરકારે સેટ કર્યો હોય ને એમની માટે એ આપવામાં આવે. બરાબર છે. જે પેલો ફોન હતો એ ઘણો એવું કે આઉટડેટેડ એવો હતો, તેમને આપણે રિક્વેસ્ટ કરી દે નવો સેમસંગ નો મોબાઈલ આપી જાય છે. ઓકે. હા, હવે બોલો શું પ્રોબ્લેમ છે તમારે, કહો. 20,000 ની મર્યાદા વાળી તમે કહો છો, તો એવું પોસિબલ ના હોય કે 20,000 આપવું. અમારી લિમિટ આપ્યું હોય. તમને એવું કીધું હોય કે તમારે ઘર ખર્ચ 5,000 માં ચલાવવાનો છે, તો કોઈ મહિને 1,000 ખર્ચ થાય છે, તો તમે 4,000 રૂપિયા કોઈ ભિખારીને આપી દેવાના છો? સમજો મારી વાત. લિમિટ આપી છે, એ લિમિટ આપી છે, એટલામાં ખરીદવાનું છે. અને અમારે એવું ના હોય કે 19,000 નો ખરીદવાનો. જે બ્લાઇન્ડ લોકોને સેટઅપ થતું હોય, એના સોફ્ટવેર ને બધું સેટ થતું હોય, એ લિમિટમાં ખરીદવાનો હોય ને, બી એ ખરીદતા હોય, અમે ના ખરીદતા હોઈએ. અમે એમને બિલ આપી દેતા હોય, જેટલા પૈસા થાય ને આપી દઈએ. સાંભળો સર, આજે એલંકો દ્વારા જે લાવવાનો ફોન આપે છે ને, એમાં બ્લાઇન્ડ માટે જે એપ્લિકેશન આપે છે ને એ સપોર્ટેડ પણ નથી. હા તો નવો ફોન આપે છે ને, નવો ફોન તમે સાંભળો તો ખરી. તમે નંબર પર ફોન કરો, એ એમને કહો તમારી વાત, એ તમને એ તમારો ફોન બદલીને નવો સેમસંગ નો મોબાઈલ આપી દેશે. હા, એ બરોબર. તો એ તો તમને કહું છું, તમે સાંભળવા માંગતા નથી. 20,000 વાત બરોબર છે સર, પણ તમે કહો કે 20,000 ની 19,000 ની 20,000 એવું ના હોય. તમે સમજો, તમે જેવું સમજો છો, સાંભળો, તમે જેવું સમજો છો કે 8,000 નો મોબાઈલ છે ને અમે 20,000 નું બિલ મૂકીએ, એવું ના હોય કાકા. 8,000 નું બિલ અહીંયા બી આવતું હોય. 8,000 ચૂકવા તો 20,000 અમારી ઠરાવમાં લિમિટ છે. અમે 20,000 ની અંદર 1,000 માં બી ખરીદી શકીએ. અમે 20,100 નો ના ખરીદી શકીએ, એવું હોય. 20,000 ની અંદર કોઈ લાભ ના, એવું ના હોય. કોઈ જગ્યાએ એવું બી કહી શકે અમને કે તમે કેમ આ મોબાઈલ ખરીદો, કેમ આ નથી ખરીદી શકતા.
તમે આ વસ્તુ 1000માં મળે છે તો તમે કેમ 2000માં ખરીદો છો? અમારા ઉપર બી એવું થાય કે અમાઉન્ટ જેટલી ઓછી થાય એટલી ઓછી વપરાવી. તમારી વાત સાચી સાહેબ, અમે 20,000 ખરીદવા